छत्तीसगढ़ना बस्तर विभागना बीजापुर जिल्लाની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારની અંદર દળો અને નક્સલીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા મળી છે। એન્કાઉન્ટરની અંદર વધુ એક મોસ્ટ વોન્ટેડ નક્સલી ઠાર મરાયો છે। સતત બીજા દિવસે એન્કાઉન્ટરની અંદર નક્સલી નેતા મેલારાપુ અડેલુ ઉર્ફે ભાસ્કરને દળોએ એન્કાઉન્ટરની અંદર ઠાર કર્યો છે અને તે તેલંગાણા રાજ્ય નક્સલી સમિતિનો પ્રભારી હતો। ઘટના સ્થળેથી એક AK-47 રાઇફલ પણ મળી આવી છે અને તેનામાંથી 45 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું। ગુરુવારે આ જ વિસ્તારની અંદર સૈનિકોએ નક્સલી નેતા સુધરકરને ઠાર માર્યો છે, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું। બીજાપુર જિલ્લાના ગાઢ જંગલોની અંદર આવેલા નેશનલ પાર્ક વિસ્તારની અંદર સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભયંકર અથડામણ ચાલી રહી છે। શુક્રવારે થયેલી અથડામણ બાદ જવાનોને વધુ એક સફળતા મળી છે। સતત બીજા દિવસે મળેલી સફળતાથી સુરક્ષા દળોનું મનોબળ પણ વધી ગયું છે।